નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। હું નવીન મહેતા। આજે 4 મે 2026 જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું। કચ્છમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 96.21% તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.64% આવ્યું। 100 એવી સ્કૂલ છે જેનું 100% પરિણામ આવ્યું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં કચ્છ જિલ્લો સામાન્ય પ્રવાહમાં 96.21% અને વિજ્ઞાન પ્રવાહમાં 85.64% સાથે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે રાજીપાની લાગણી સાથે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પરિણામની ટકાવારી ઉપરાંત 204 સામાન્ય પ્રવાહ અને 20 વિજ્ઞાન પ્રવાહ એમ કુલ 224 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા કચ્છ જિલ્લા શિક્ષણ તંત્રએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ ઉપરાંત 100 થી વધારે શાળાઓએ 100% પરિણામ હાંસલ કરેલ છે। આ તબક્કે તેમણે જિલ્લા સમાહર્તા આનંદભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે ભુજની વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને રૂબરૂ અભિનંદન પાઠવ્યા હતા। સુંદર પરિણામ પાછળના સુવ્યવસ્થિત પરિબળોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રી બોર્ડ એક્ઝામ કચેરીની યુટ્યુબ ચેનલ દ્વારા તજજ્ઞ શિક્ષકોનું માર્ગદર્શન, શાળાઓનું સતત મોનિટરિંગ તેમજ ભયમુક્ત પરીક્ષાની કાર્યશાળા એ મોટો ભાગ ભજવ્યો છે। જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કચ્છ કલેક્ટર આનંદ પટેલે શિક્ષણ તંત્રને અભિનંદન પાઠવેલ છે। જય માતાજી। મારું નામ સોઢા શિવાનીબા પ્રભુજી છે। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે। ત્યાંના શિક્ષકો અને જે પણ પ્રિન્સિપલ મેમ થી બધા બહુ સપોર્ટિવ છે। મને 12માં અંદર સાયન્સ ન રાખવાનું હતું, પણ મારા પેરેન્ટ્સ અને ટીચર્સે મને કીધું કે ના તું સાયન્સ રાખ, કેમ કે મારો 10મા અંદર પણ A1 ગ્રેડ આવ્યો હતો અને મેં કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર બહુ સારા ટકા અને A1 ગ્રેડ મેળવ્યો છે। મારા પર્સન્ટેજ છે 92.46 અને મારા પર્સન્ટાઇલ રેન્ક છે 99.60। એટલે પોતાના બલબૂતા ઉપર અને સ્કૂલની મહેનત, મારા પેરેન્ટ્સની મહેનત, એના ઉપરથી મેં સારા ટકા મેળવ્યા છે। એટલે મહેનત કરો અને પછી મારે આગળ વધીને ડૉક્ટર બનવાનું છે। અને કાલે નીટની એક્ઝામ હતી, મેં નીટની એક્ઝામ પણ આપી હતી, પણ બહુ સારી ગઈ હતી મારી। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહના અંદર બોર્ડનું પરિણામ 92.78% છે અને કચ્છ જિલ્લાનું પરિણામ 3.50%ના વધારા સાથે 96.21% છે। એટલે સમગ્ર રાજ્યના અંદર કચ્છ મોખરે છે, 7મા ક્રમે છે। ખાસ કરીને આપણે છેલ્લા 5 વર્ષનું પરિણામ જોઈએ સામાન્ય પ્રવાહનું તો માર્ચ 2023ના અંદર આપણે 84% ઉપર હતા, એના પછી 94, 95 અને આ વખતે 2026ના અંદર 96.21% સાથે ગત વર્ષ કરતાં 1.16% પરિણામ આપણું વધ્યું છે। ખાસ કરીને આપણે A1 ની વાત કરીએ તો A1 ના અંદર પણ રેકોર્ડ બ્રેક વધારો થયો છે। ગત વર્ષે આપણે 150 જેટલા વિદ્યાર્થીઓ A1 ના અંદર હતા, આ વખતે 204 જેટલા વિદ્યાર્થીઓ એ A1 ના અંદર આપણા ઉત્તીર્ણ થયા છે
અને ખાસ કરીને એ ગ્રેડની વાત કરીએ તો 1486 જેટલા વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આવ્યા છે અને ટોટલ આપણે 11,562 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને એ અને બીના અંદર આપણે જોવા જઈએ તો આપણા 6,194 જેટલા વિદ્યાર્થીઓ એ અને બીના અંદર છે. સાયન્સ પ્રવાહની વાત કરીએ તો સાયન્સ પ્રવાહમાં પણ છેલ્લા 5 વર્ષથી નું પરિણામ કરતા આ વખતે આપણે ટોપ ઉપર છીએ. ખાસ કરીને આપણે બોર્ડનું પરિણામ જોઈએ તો 84.31% સામે કચ્છ જિલ્લાનું પરિણામ એ આપણે 85.58% સાથે 1.31% વધારા સાથે કચ્છ જિલ્લો મોખરે રહ્યો છે. ખાસ કરીને એના અંદર પણ 1,435 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. A1ના અંદર ગત વર્ષે આપણા 17 વિદ્યાર્થીઓમાંથી વધારો કરી અને આ વખતે 20 વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર છે અને એના અંદર આપણે વાત કરીએ તો 188 જેટલા વિદ્યાર્થીઓ એના અંદર ઉત્તીર્ણ થયા છે અને એ અને બીના અંદર 729 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને એના અંદર પણ આપણે છેલ્લા 5 વર્ષના અંદર 2023ના અંદર 70.88 થી અત્યારે 85.64% સુધી પહોંચ્યા છીએ. હવે આપણે ખાસ કરીને જે મહેનત હતી અમારી, ખાસ કરીને આપણે શરૂઆતથી જ આપણે મહેનત કરાયેલી હતી અને આ વખતે આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી. ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ વિભાગની, એમાં અમે દરરોજ વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કરતા હતા. દરેક શાળાઓ દ્વારા પણ 0 તાસ, રવિવારના વર્ગો, ખાસ કરીને અમે માર્ગદર્શન માટે 2000 જેટલા વિદ્યાર્થીઓને વારડી વરસાણી ખાતે પ્રદીપાનંદજી સ્વામીના દ્વારા માર્ગદર્શન મળેલું હતું અને અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ એ અમે સ્કૂલે જઈ અને દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું છે અને ખૂબ સુંદર તૈયારી અમારા શિક્ષક મિત્રોએ કરાવી છે. ખાસ કરીને અમારી ટોટલ શિક્ષણ ટીમ, એમાં શિક્ષકો પણ આવી ગયા, વિદ્યાર્થી, વાલી. સુંદર પરિણામ માટે આ બધાને અમે અભિનંદન આપીએ છીએ અને ખૂબ સુંદર પરિણામ આપણું રહ્યું છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.